ખુલ્લમ ખુલ્લા સાબિત થાય છે કે તમે લોકો બીજેપીના સપોર્ટમાં છો, બીજેપીને સાથ આપો છો, બીજેપીના વેન્ટિલેટર તરીકે કોંગ્રેસના મત તોડવા માટે કામ કરો છો. કહો કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભાજપને મદદ કરવા જઈ રહ્યા છે કે બીજેપીને નુકસાન થવા દેવા માંગતી નથી એવી કોઈ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. આવું લોકશાહીના દુશ્મનો પણ ન કરે જે કામ તમે આમ આદમી પાર્ટી વાળા કરી રહ્યા છો. શા માટે લોકશાહીનું અપમાન કરો છો? તમારી બધી જ વાસ્તવિકતા રાઘવજીના સ્ટેટમેન્ટ પછી બહાર આવી ગઈ છે. ભાજપનું વેન્ટિલેટર છીએ અમે, ભાજપનું ગલુડિયું છીએ અમે, ભાજપનું સપોર્ટ કરનારા લોકો છીએ. આમ આદમી પાર્ટી ભાજપનું ગલુડિયું છે. આમ આદમી પાર્ટી ભાજપને વેન્ટિલેટર પૂરું પાડે છે. આ વાત કહી છે કોંગ્રેસ નેતા અને આપના પૂર્વ નેતા એવા કરસનદાસ બાપુ ભાદરકાએ. રાઘવ ચડ્ડા મુદ્દે પણ તેઓ આપ પર ભડક્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. તો આવો સાંભળીએ કરસનદાસ બાપુએ આપને શું કહ્યું. બીજેપીનું વેન્ટિલેટર એટલે આમ આદમી પાર્ટી, બીજેપીનો સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, બીજેપીનું ગલુડિયું એટલે આમ આદમી પાર્ટી. ગુજરાતના એકે એક આમ આદમી પાર્ટીના આગેવાનોને મારે કહેવું છે કે વાત વાતમાં બરાડા પાડો છો, વિરોધ કરો છો, પોલીસ સ્ટેશનમાં જઈને ન કરવાના ધંધા કરો છો, બધું જ બોલ 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 કરો છો. આજે રાઘવ ચડ્ડાજીએ જે નિવેદન આપ્યું એના માટે તમારું શું કહેવું છે? આ પ્રશ્ન એક એક ગુજરાતીનો છે. સાથે સાથે મારે એ કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતમાં મત માંગવા જાવ ને એ પહેલા રાઘવ ચડ્ડાના નિવેદન વિશે સ્પષ્ટતા કરો. કારણ રાઘવ ચડ્ડા ખુદ કહે છે કે તમે એ લોકોને બીજેપીને નુકસાન થાય એવું પાર્લામેન્ટમાં બોલવા દેતા નથી. આ ખુલ્લમ ખુલ્લા સાબિત થાય છે કે તમે લોકો બીજેપીના સપોર્ટમાં છો, બીજેપીને સાથ આપો છો, બીજેપીના વેન્ટિલેટર તરીકે કોંગ્રેસના મત તોડવા માટે કામ કરો છો. આવું લોકશાહીના દુશ્મનો પણ ન કરે જે કામ તમે આમ આદમી પાર્ટી વાળા કરી રહ્યા છો. રાઘવ ચડ્ડા ખાલી માત્ર રાજ્યસભાના સાંસદ નથી, એ આમ આદમી પાર્ટી એટલે કે ભાજપનું વેન્ટિલેટર, એની રાષ્ટ્રીય કોર કમિટી જે 4-5 મુખ્ય નિર્ણય લેનારાઓ છે એમાંના છે. મતલબ મુખ્ય ટાયરમાં પંચર પડ્યું છે. રાઘવજી ખુદ એમના મુખે કહે છે કે મારા ઉપર એક બોર્ડર લગાવવામાં આવે છે, મને પાર્લામેન્ટમાં બોલવાની પાર્ટી તરફથી મનાય છે ને એટલે એમને હટાવવામાં આવ્યા. આ બાબતે આ તમારા વડીલશ્રીએ જે કંઈ કહ્યું અને એના માટે તમારી પાર્ટીએ ભાજપને બચાવવા માટે જે કંઈ કર્યું એનો જવાબ આપવો એ રાજકીય રીતે ગુજરાતના એકે એક આમ આદમી પાર્ટીના આગેવાનનો ધર્મ છે. એ નિભાવવો. બોલો શા માટે આવું થયું? એક એક ગુજરાતીને કહો કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભાજપને મદદ કરવા જઈ રહ્યા છે. અનેક વખત ઘણા સમયથી હું આ કહેતો આવ્યો છું, પણ હવે તો તમારા જ રાજ્યસભાના સાંસદ, કોર કમિટીના સભ્ય ખુદ બોલી રહ્યા છે કે બીજેપીને નુકસાન થવા દેવા માંગતી નથી એવી કોઈ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. ગુજરાતી અને દેશના લોકોની આંખમાં ધૂળ નાખનાર, લોકશાહીને તોડવાના પ્રયત્નો કરનાર, ઇનડાયરેક્ટલી બીજેપીનું વેન્ટિલેટર એ આમ આદમી પાર્ટી છે. એ બાબતે સ્પષ્ટતા કર્યા પહેલા આગામી ચૂંટણીમાં મત માંગવા ન જાતા, નહીં તો લોકો આ પ્રશ્ન કરશે કે રાઘવજીના એ સ્ટેટમેન્ટ બાબતે તમારું શું માનવું છે? હદ થઈ ગઈ, હદ. પાછા વળો, પાછા. એક પાર્ટી બીજી પાર્ટીની આટલી ચાપલુસી કરતી હોય, મતલબ આમ આદમી પાર્ટી બીજેપીને જે રીતે મદદ કરે છે આવું દેશ દુનિયામાં ક્યારેય બન્યું નથી. શા માટે લોકશાહીનું અપમાન કરો છો? તમારી બધી જ વાસ્તવિકતા રાઘવજીના સ્ટેટમેન્ટ પછી બહાર આવી ગઈ છે. હવે તો સ્વીકારો, હવે તો સ્વીકારો કે અમે ભાજપનું વેન્ટિલેટર છીએ, અમે ભાજપનું ગલુડિયું છીએ, અમે ભાજપનું સપોર્ટ કરનારા લોકો છીએ, અમે કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છીએ, અમે લોકશાહી ઉપર ક્યાંક ને ક્યાંક દાગ લગાવવા આવ્યા છીએ. આવું ન હોય. મોં ખોલો અને એક એક ગુજરાતીને કહો કે રાઘવજીના સ્ટેટમેન્ટ બાબતે તમારું શું માનવું છે અને પછી મત માટે માર્કેટમાં જાઓ. જય હિન્દ, ભારત માતા કી જય.
તો જેમ તમે કરસનદાસ બાપુની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.